જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે 2 ડિસેમ્બર છે, આવતીકાલે 3 ડિસેમ્બર છે, પણ 3 ડિસેમ્બર એક યાદગાર દિવસ છે અને ખાસ કરીને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો ઓમ ટ્રેનિંગ સેન્ટર કે જે આ બાબતની જે વિકલાંગ બાળકો હોય છે, જે દિવ્યાંગ બાળકો હોય છે, એને તાલીમ આપવાનું કામ કરે છે અને એક પરફેક્ટ રીતે જે વર્કઆઉટ કરવામાં છે। વર્ષોથી આ સંસ્થા માર્કેટમાં જાણીતી છે અને ખાસ કરીને જેની ઘરે દિવ્યાંગ બાળકનો જન્મ થાય છે, એ જન્મજાત આ વાત હોય છે, પણ જેના ઘરમાં થતો હશે આ રીતની જે બાળક આવે પણ છતાં પણ એના મા બાપ હિંમત હાર્યા વગર એ છોકરાને તાલીમ આપવાનો પ્રયત્ન કરે છે, એને આગળ લેવાનો પ્રયત્ન કરે છે, એનામાં કામ લેવાનો પ્રયત્ન કરે છે। પણ આ બાબતની જામનગરમાં કે સ્કૂલ નથી, પણ આના માટે એક તાલીમ સંસ્થા હોય છે કે જે સેન્ટર જે છે એ હોમ ટ્રેનિંગ સેન્ટરનું વર્કઆઉટ કરે છે, એટલે કે એના નામે આ વર્કઆઉટ કરે છે। તો ડિમ્પલબેન મહેતા કે જે વર્ષોથી આ બાબતમાં પોતાનો આ બાબતનો ઉત્સાહ છે, એટલે લગભગ અહીંયા 9 શિક્ષકો આ લોકોને તાલીમ આપે છે, સવારથી લઈને સાંજ સુધી, એટલે કે 10 વાગે સવારે આવી જાય અને સાંજે 4 વાગે લોકો છોડે છે। જમવાની પણ વ્યવસ્થા અહીંયા હોય છે અને આ દિવ્યાંગ બાળકો એટલા બધા કહેવાય કે આમ કહેવાય કે આપણે સામાન્ય રીતે વાત કરીએ મન બુદ્ધિ ના હોય છે, એટલે બિચારાને એક નિર્દોષ ભાવ હોય છે, એને કાંઈ ખબર નથી હોતી કે પોતે શું કરે છે, શું બોલે છે, કોને ક્યારે મારે છે, કોને ક્યારે ઓલું કરે છે, ગરમ થાય છે, કારણ કે આ લોકોની મગજ વગરનો કંટ્રોલ બહારની વાત હોય છે આ લોકોની। એટલા માટે આ એક આવી સંસ્થા હોય છે, એને નાની મોટી તાલીમ આપે છે ને ખાસ કરીને ડિમ્પલબેન મહેતા તો એક દીકરાની જેમ આ બધાને સાચવે છે। લગભગ અત્યારે આમ તો અત્યાર સુધીમાં વાત કરીએ 2010થી આ સંસ્થાની સ્થાપના થઈ છે, લગભગ 400 બાળકોએ અહીંયા તાલીમ લીધી છે, પણ અત્યારની વાત કરીએ તો ઓલરેડી 45 બાળકો ઓલરેડી અત્યારે આવે છે અહીંયા। અને જમવાથી માંડી હમણાં 2 દિવસ પહેલાં જ અહીંયા જમવાની વાત હતી, જમવામાં પણ એટલું બધું પરફેક્ટ કાંઈ આપે છે અને 9 બહેનો જે છે એ પણ એક આ દિવ્યાંગ બાળકો સાથે સીધા જોડાયેલા હોય છે, કારણ કે એનો પરિવારમાં કોઈક બાળક નાની મોટી શક્તિ હોય ને તો એના માટે થઈને અહીંયા સંપર્કમાં આવ્યો હોય અને પછી પોતે પણ એક સેવાકીય પ્રવૃત્તિ તરીકે અહીં જોડાઈ જતા હોય, એને પણ આ લોકો સેલેરી પૂરી પડે જેથી કરીને એને ચિંતા ન રહે આર્થિક રીતે પણ। તો આપણી સાથે ડિમ્પલબેન મહેતા આપણી સાથે જોડાયેલા છે, આપણે એમને પૂછશું બેન, જે પ્રમાણે તમે 2010થી વાત કરો છો, કઈ રીતે અહીંયા આ સંસ્થા ચાલે છે અને ખાસ કરીને બાળકોની જે વાત આવે છે, કઈ પ્રકારના બાળકો આવે છે? હું ઘણા 2010થી એમ તો આ સંસ્થા ચલાવી રહી છું અને 5 વર્ષથી 70 વર્ષના બધા મનોદિવ્યાંગ બાળકો અહીંયા આવે છે, જેને અમે ડોર ટુ ડોર લેવા જઈએ છીએ, મૂકવા જઈએ છીએ અને ખાસ કરી અને આને ભોજન આપીએ છીએ, જેમાં લેવા મૂકવા તેમજ બધી જ સુવિધાઓ સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે। અને આ બાળકો અહીંયા બહુ બધા 4-4, 5-5 વર્ષના હતા ત્યારથી આવે છે। અત્યારે આ બાળકો જે 5 વર્ષનું આવ્યું હતું એ 25 વર્ષનું થઈ ગયું, આમ તો મારી સાથે 18 થી 20 વર્ષથી આ બધા બાળકો જોડાયેલા છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ।